નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આજ રોજ વડોદરા શહેર તથા જિલ્લાની 35થી વધુ જૈન પાઠશાળાના બાળકોનો એક દિવસીય કાર્યક્રમ બરોડા પાઠશાળા સંગઠન દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત 650થી વધુ બાળકો અને શિક્ષકોને પીપળિયા સ્થિત સુમનદીપ વિદ્યાપીઠ ખાતે એક દિવસીય પ્રવાસ માટે લઈ જવાયા હતા, જેમાં 85 જેટલા શિક્ષકોએ પણ ભાગ લીધો હતો, એમ પાઠશાળા સંગઠન સાથે જોડાયેલા અગ્રણી કૌશિક શાહે જણાવ્યું હતું. યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તેમજ જાણીતા જૈન શ્રેષ્ઠી દીપક શાહે જણાવ્યું હતું કે આજે સમગ્ર વડોદરાના જૈન સંઘના બાળકો એક જ મંચ ઉપર સૌ પ્રથમવાર એકત્રિત થયા છે અને આ કાર્યક્રમમાં બાળકોને મનોરંજનની સાથે સાથે ધાર્મિક શિક્ષણ અને સંસ્કૃતિ રક્ષણ તેમજ રાષ્ટ્ર ધર્મનું મહત્વ અને તેની હાલના તબક્કે જરૂરિયાત અંગેની સમજ આપવામાં આવી હતી. આ પ્રસંગે બાળકોએ નૃત્ય નાટિકા, ગેમ્સ, હાઉસી, સંગીત કોન્સર્ટ અને કાર્નિવલની પણ મજા માણી હતી. પાઠશાળા સંગઠનના ધવલ મહેતાએ મા બાપની વંદના શું કામ કરવી જોઈએ તે ખૂબ જ માર્મિક ઢબે સમજાવ્યું હતું અને જીવન જીતે છે તે ધર્મ જીતે છે એ નાટિકાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં સુમનદીપ વિદ્યાપીઠના ડોક્ટર મનસુખભાઈ શાહ, ડોક્ટર દીક્ષિત શાહ અને ડોક્ટર આશીષ શાહે પણ વિશેષ રસ દાખવીને સૌનો ઉત્સાહવર્ધન કર્યું હતું. આ કાર્યક્રમમાં સમસ્ત વડોદરા જૈન સંઘના પ્રમુખ દીપકભાઈ શાહ, મહામંત્રી ઉરેશ કોઠારી, યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ, પીડિયાટ્રિશિયન ડોક્ટર વર્ષા શાહ સહિત અનેક મહાનુભાવો આ બાળકોનો ઉત્સાહ વધારવા માટે ઉપસ્થિત રહ્યા હતા, એમ જૈન પાઠશાળા સંગઠનના અગ્રણી તુષાર શાહે જણાવ્યું હતું. બરોડા પાઠશાળા સંગઠન મનોભૂષણ મહારાજ સાહેબની પ્રેરણાથી સરસ રીતે ચાલી રહ્યું છે અને અત્યારે વડોદરા અને વડોદરાની આસપાસના ગામ જેમ કે ડભોઈ, પાદરા અને હાલોલથી ટોટલ 650થી પણ વધારે બાળકો અહીંયા વન ડે ફન ડેના આયોજન કરેલું છે. એમાં આવ્યા છે. અહીંયા વન ડે ફન ડે શું છે તો વન ડે ફન ડેમાં શાસન સ્પર્શનો એક અદ્ભુત કાર્યક્રમ છે. એના સિવાય અલગ અલગ ગેમ્સ બાળકોને જ્ઞાનવર્ધક રમાડવામાં આવે છે. જૈન હાઉસી, નોર્મલ વિચારીએ કે જૈન હાઉસી છે તો જૈન હાઉસી એટલે બધાને ખબર છે કે આવું છે, પણ હાઉસીમાં પણ નોલેજ કેવી રીતે બાળકોને ગેઇન થાય, બાળકોને મજા કેવી રીતે આવે એ રીતે હાઉસી રમાડવામાં આવશે. અને સાથે સાથે અત્યારે માતૃપિતૃ વંદનાનો અદ્ભુત કાર્યક્રમ ચાલી રહ્યો છે અને જૈન ઇતિહાસના પાનામાંના અલગ અલગ પાત્રો જે જૈન ઇતિહાસમાં થઈ ગયા છે, જેની અત્યારે બધા પાના અત્યારે ભૂસાઈ ગયા છે, કોઈને ખબર નથી, તો એ પણ ઇતિહાસના પાના દ્વારા અમે લોકો સરસ મજાનું નાટક દ્વારા બાળકોને જૈન ઇતિહાસનું ખબર પડે એ માટે એક અદ્ભુત નાટિકા પણ અહીંયા પ્રસ્તુત કરેલું છે. એ રીતે બાળકોને સંસ્કાર મળે, કલ્યાણ મિત્રો મળે એ માટે એક સરસ પ્રજાનું વન ડે ફન ડે 2.0 દ્વારા અદ્ભુત કાર્યક્રમ કરવામાં આવ્યો છે. તમે જે પાઠશાળા ચલાવો છો એનો કોઈ નિર્ધારિત સિલેબસ વગેરે હોય છે જે બધી જગ્યાએ એક પ્રમાણે ચાલતો હોય? હા, બહુ સરસ ક્વેશ્ચન છે. આ બરોડા પાઠશાળા સંગઠન એકદમ પ્રોફેશનલ વેમાં કહીએ ને એ રીતે સિસ્ટમેટિક વેમાં કહીએ એ રીતે ચાલી રહ્યું છે. અહીંયા એક સરસ રીતે અમે લોકોએ દર મહિનાની એક્ટિવિટી ડિઝાઇન કરેલી છે. એ એક્ટિવિટી અમારા એક વોટ્સઅપ ગ્રુપમાં જે ટીચર્સનું ગ્રુપ છે એમાં સર્ક્યુલેટ થાય છે અને એના દ્વારા દરેક મહિનામાં 4 એક્ટિવિટી દરેક પાઠશાળાના બાળકો જે અમે લોકો ડિફાઇન કરેલી છે એ પ્રમાણે અલગ અલગ એક્ટિવિટીઝ ત્યાં બાળકોને કરાવવામાં આવે છે. અત્યારે મૌન એકાદશી ગઈ તો મૌન એકાદશીનું મહત્ત્વ શું એના માટે એક સરસ મજાની એક્ટિવિટી હતી. આપણે જ્યારે ભગવાન મહાવીરનું નિર્વાણ કલ્યાણ થયું ત્યારે છઠ કેમ કરવાનો બધાને ખબર નથી, પણ આપણે છઠનું મહત્ત્વ શું એ બધું સરસ રીતે સમજાયું તો ઘણા બધા બાળકો, ઘણા બધા ટીચર્સોએ છઠ કર્યો. એવી રીતે મહિનામાં 4 એક્ટિવિટીઝ થાય અને જે પાઠશાળા સારી એક્ટિવિટીઝ કરે એ માટે અમે સિલેક્ટ કરીએ અને એવી 2 પાઠશાળાને દર મહિને, એવી 3 પાઠશાળાને દર મહિને અમે લોકો 4,000 રૂપિયાનું ઇનામ આપીએ છીએ. બહુ સરસ. અને આ ઇનામના પૈસા બાળકો માટે, બાળકોની ગિફ્ટ લાવવા માટે વપરાય. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.